પાલનપુર ડીસા હાઈવે પર કુશકલ પાટિયા પાસે સાંસદ ગેનીબેનની ગાડી સાથે અકસ્માતની ઘટના સામે આવી છે। આ ઘટનામાં ગાડી દ્વારા એક યુવકને ટક્કર માર્યા હોવાના પણ આક્ષેપ છે। ગાડીમાં સાંસદ ગેનીબેન સહિત અન્ય લોકો હાજર હતા, પરંતુ અકસ્માત બાદ ગાડી ઊભી ન રાખી આગળ વધારી દેવામાં આવી હોવાના આરોપ છે। અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક લગભગ 3 કલાક સુધી બેભાન રહ્યો। હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 3 થી 3:30 વાગ્યા પુષ્કલ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો એમાં ગાડી હતી ગેનીબેનની। એમાં પોતે ગેનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો। એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો। 3 કલાક જેવો હોશમાં હતો। એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા નહીં તો સિવિલ હોસ્પિટલને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂ કરવાઈ। આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં। આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે। તો અકસ્માત કેવી રીતે થયો, ક્યાંની ભૂલ હતી? અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી। એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય। એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો તો ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવે છે। અત્યારે તો થોડી બહુ ખરાબ છે, લેકિન જો સારવાર થઈ જાય તો હશે। શું માંગવા તમારી શું માંગ છે? તમારી શું માંગ છે? हमारी जो ट्रीटमेंट में मेरा भाई ठीक है, अच्छा हो जाएगा ना तो ठीक है। इससे मेरा नाम है मानसा नसाभाई। ઉત્તર ગુજરાતમાં રબારી સમાજ માટે આવતીકાલે એક મહત્વપૂર્ણ દિવસ બનવાનો છે। સમાજના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરાતો હોય તેવી રીતે રબારી સમાજના નવા બંધારણને લઈ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકાના શમશેરપુરા ગામે આવેલા MM દેસાઈ શૈક્ષણિક સંકુલમાં આ ભવ્ય સંમેલન યોજાશે। આ સંમેલનને લઈ આયોજકો દ્વારા તૈયારીઓના આખરી તબક્કે પહોંચી ગઈ છે। સમાજમાં શિક્ષણ, એકતા અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી તૈયાર કરાયેલું બંધારણ રબારી સમાજ માટે નવી દિશા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આયોજનને લઈ સમગ્ર સમાજમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજ માટે એક ઐતિહાસિક દિવસ આવતીકાલના સંમેલનનો છે કે સંમેલનની સાથે સાથે રબારી સમાજની એક નવી દિશા નક્કી થવાની છે કે રબારી સમાજનું બંધારણ જે વર્ષોથી જૂની પરંપરાઓ અમારા રબારી સમાજની છે એ રિવાજોની અંદર આજના સમય પ્રમાણે જે સમય બદલાણો છે અને દરેક સમાજો જે રીતે ચાલી રહ્યા છે એ રીતે સમયનો પણ બચાવ થાય અને જે ખોટા ખર્ચાઓ થતા હતા એ ખર્ચાઓ બંધ થાય। વ્યસનોમાંથી સંપૂર્ણપણે સમાજ બિલકુલ નાબૂદી કરી નાખે। આ પ્રકારનું કામ કરવા માટે બંધારણની અંદર ઘણા બધા સુધારા વધારા લઈ અને જે આજના યુવાનો અને આજના વડીલો બધાને અનુકૂળ આવે, સમગ્ર નારી શક્તિને પણ ઉપયોગી થાય એ પ્રકારનું બંધારણ લઈ અને આવતીકાલે હું ગોવાભાઈ અને બધા જ આગેવાનો સાથે મળી અને ખૂબ મોટી સંખ્યાની અંદર આવતીકાલે સમગ્ર રબારી સમાજ ઉત્તર ગુજરાતનો આવવાનો છે અને એની તૈયારી આપ જોઈ રહ્યા છો કે 50,000 કરતાં પણ વધારે લોકો આવે તો પણ એમના માટે જમવાની, ચા પાણીની, બેસવાની તમામ પ્રકારની સગવડ અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યા ના રહે। 7-8 હજાર કરતાં પણ વધારે જ્યારે ગાડીઓ આ વિસ્તારમાં આવતી હોય તો એના માટે વહીવટીતંત્રનો પણ ઉપયોગ કરી અને પાર્કિંગની પણ ખૂબ સારી સગવડો કરી છે અને અમને સંપૂર્ણ આશા છે કે આ રબારી સમાજનું બંધારણ એક ઐતિહાસિક બંધારણ બની રહેશે। વાવ-થરાદ ખાતે 26 જાન્યુઆરી 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે। આ ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે, જેને લઈ સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે। સરહદી વિસ્તાર વાવ-થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવી એ સામાજિક સ્થાનિક લોકો માટે સન્માન અને ગૌરવની ક્ષણ છે। નાગરિકોમાં અવસરને લઈ અનેરો આનંદ અને દેશભક્તિનો ઉમંગ જોવા મળી રહ્યો છે। પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી પવિત્ર સરસ્વતી નદીને પુનઃજીવિત કરવાના હેતુથી વસંત પંચમીના દિવસે વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અગ્રણીઓ જોડાયા। પ્રાચીન કાળમાં પાટણ અને સિદ્ધપુર વચ્ચે સરસ્વતી નદી વહેતી હતી, જેનો આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો જાળવી રાખવા આ પહેલ કરાઈ છે।
ભૌગોલિક ફેરફારને કારણે આ નદી વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થઈ ગઈ છે, જેના કિનારે અગાઉ અનેક ઋષિમુનિઓના આશ્રમ અને વિદ્યા કેન્દ્રો આવેલા હતા. વંદે માં સરસ્વતીમ હર હર મહાદેવ. હું આચાર્ય ડૉક્ટર જય રાવલ અને આ જે પરિક્રમા છે માં સરસ્વતી વૈદિક નદી કે જેનું ઋગ્વેદમાં ખૂબ જ શ્રેષ્ઠ વર્ણન છે અને એવી માં સરસ્વતીની પરિક્રમાનું આ પ્રથમ આયોજન આનંદેશ્વર મહાદેવ મંદિર પાટણ ઉત્તર ગુજરાત ખાતે પ્રારંભ થવા જઈ રહ્યું છે. અને આ પ્રથમ પરિક્રમા માં સરસ્વતીની કરી અને માં સરસ્વતીની એ જે ધરા અવતરણ છે એ કરવા માટેનો પ્રયાસ અહીંયા આનંદેશ્વર મહાદેવ મંદિરથી તમામ સેવક અને તમામ કાર્યકરો દ્વારા એ માં સરસ્વતી આ ધરા પર આવે એ ભાવથી અહીંયા પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને આ પરિક્રમામાં 100થી પણ વધારે વંદનીય સંત મહંતો સાથે સાથે પ્રાતઃકાલે 108 ઘડામાં જળ ભરી અને એ માં સરસ્વતીની પરિક્રમા કરી અને માં સરસ્વતીમાં એ જળ પધરાવી અને માં સરસ્વતીને પ્રાર્થના કરીશું. સાથે સવારે 6 કલાકે યજ્ઞનો પ્રારંભ કરી એમાં તમામ આવેલ ભક્તોએ આહુતિ પ્રદાન કરી અને ત્યાર પછી 9 અને 15 કલાકે માં સરસ્વતીના જયઘોષ ભગવાન મહાદેવજીના જયઘોષ સાથે અને શંખનાદ કરી અને આ યાત્રાનો પ્રારંભ કરવાનો છે. અને આનો પ્રારંભ કરવાનું એક જ અમારો હેતુ છે કે માં સરસ્વતીનું જે આ ધરા ઉપર જે માં સરસ્વતીનું પ્રથમ સ્વરૂપ હતું, પહેલાં સ્વરૂપ હતું, એ જ સ્વરૂપ એ જ માં સરસ્વતી પુનઃ જલથી પ્રવાહિત થાય અને એ ભાવથી અમે અહીંયા આ પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. અંબાજી ખાતે 3 દિવસીય આદિશક્તિ કાર્યક્રમનું સમાપન થયું છે. આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વુમેન આર્ચરી ટુર્નામેન્ટમાં ઝારખંડની અંકિતા ભગતે 3 લાખની ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 51 લાખના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના ડીસા તાલુકામાં જૂની ભલડી ગામમાં વકરતા જતા દારૂના દૂષણને ડામવા માટે ગ્રામજનોએ આક્રમક અભિગમ અપનાવ્યો છે. દારૂની લતને કારણે ગામના અનેક યુવાનો અકાળે મૃત્યુ પામતા હોવાથી ચિંતાતુર બનેલા ગ્રામજનો એકઠા થઈ ગામમાં સંપૂર્ણ દારૂબંધીના કડક અમલ માટે ભીલડી પોલીસને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. દાંતીવાડા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સદારામ કોમ્પ્લેક્સના વર્ષ 2026માં પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે વસંત પંચમીના પાવન દિવસે પરમ પૂજ્ય શ્રી દાસ બાપુ અને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં થયું. આયોજન શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.